કુદરતી મોત નથી એવી આશંકા સાથે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદ લઈને ગળું દબાવી કરી હતી હત્યા. જાણવા જોગના આધારે પીએમ કરાવ્યા બાદ હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે. મૃતક યુવકના પત્ની અને તેના પુરુષ મિત્રે ઘટનાને આપ્યો અંજામ. પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભેળવીને મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્રે ગળું દબાવી કરી હતી હત્યા. મૃતકના ભાઈને શંકા જતાં મૃતદેહને બહાર કઢાવી કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમમાં કુદરતી મોત નહીં થયાનું આવ્યું સામે. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાએ હત્યાના બનાવને લઈને આપી માહિતી. ઘટનામાં સામેલ મહિલા આરોપીની પોલીસે કરી ધરપકડ. મહિલાના પુરુષ મિત્ર તૌફિક અને તેના મિત્રની ધરપકડ કરવાની હજી બાકી. સામે આવ્યું છે, પીએમ થયું છે, કઈ રીતની આખી ઘટના હતી? જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમના નાનો ભાઈ જે મૃતક ઇરશાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી. જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું છે? ભાઈનું મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ શું આવ્યું છે? પરિવારજનોને એટલે કે આ જે મૃતક છે ઇરશાદ એના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ 30-32 વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ એટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે શંકાને ઉપજાવતા એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનો એનું વર્તન પણ જોતાં શંકા જતાં એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે. પીએમ રિપોર્ટ આવ્યો? રિપોર્ટ શું કહે છે પીએમ રિપોર્ટ? આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી. એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂ જે કબ્રસ્તાન હતું એની અંદરથી એને આ મૃતદેહ કાઢવામાં આવેલો હતો. મૃતદેહ કાઢી અને પેનલ ડૉક્ટર દ્વારા આનું પીએમ થયેલું. પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી હા આ મૃત્યુ કેવી રીતે થયું છે એના શું કારણો છે પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે. અમે ડિટેલ તપાસ કરીએ છીએ કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાઈ છે, એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે. આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે. મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. બેન ઘરની ગોળી કંઈ આપીને પછી આ કૃત્ય આચર્યું છે, સાચી વાત છે? એવું કંઈ કબૂલાત? હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ નિપજાવવા માટે એણે કયા સ્ટેપ કરેલા છે, કેવી રીતે એને માર્યો છે, ગળે ફાંસો આપ્યો હતો કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે. અત્યારે કેટલા આરોપીઓને આપણે અટક કરી છે ધરપકડ? અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી. સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું, અમને આશંકા છે. એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે. મુંબઈની આજે છોકરી જે ક્યાં રહેતી હતી? આ બેન મુંબઈના નથી,